આ દુનિયામાં, આ સંસારમાં સૌથી વધુ ના સમજાયેલો જો કોઈ શબ્દ હોય તો એ છે બ્રહ્મચર્ય. આપણને ઋષિ મુનિઓ, ધર્મગુરુઓ, શાસ્ત્રો આ બધાએ એવું સમજાવ્યું કે બ્રહ્મચર્ય એટલે વીર્યનું સ્ખલન ના થવું જોઈએ. જો તમારા વીર્યનું સ્ખલન ન થાય, તમે વીર્યને રોકી રાખો, તો તમે બ્રહ્મચારી છો, તમે પુણ્યશાળી છો, તમે ધાર્મિક છો, તમે ઈશ્વરના લાડલા છો. જો વીર્યનું સ્ખલન ન થતું હોય, એ પુણ્યશાળી, એ પવિત્ર. તો જે નપુંસક લોકો છે, જેની પાસે વીર્યની શક્તિ જ નથી, એ તો ઈશ્વરના ખોળામાં જ બેસશે નહીં. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ જેવું આચરણ. બ્રહ્મ એટલે ઈશ્વર. ઈશ્વર જેવા નિર્દોષ, ઈશ્વર જેવા સહજ, ઈશ્વર જેવા પવિત્ર, ઈશ્વરની જેમ જ જે માણસ જિંદગી જીવતો હોય પૃથ્વી પર, એને બ્રહ્મચર્ય કહેવાય અને એને બ્રહ્મચારી કહેવાય.